તો હલો ગાઈસ, સ્વાગત છે તમારું બોર્ડ મેથ નામના નવા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 10નું ચેપ્ટર 8 એટલે કે ત્રિકોણમિતિનો પરિચય. તેનું એક્ઝામ્પલ નંબર 3 જોઈશું. તો ચાલો આપણે એક્ઝામ્પલ 3ની સૌપ્રથમ રકમ વાંચીએ અને શું જવાબ છે તે જોઈએ. રકમ જેમાં ખૂણો સી કાટખૂણો હોય તેવો ત્રિકોણ એબીસી લો. ત્રિકોણ એબીસીમાં બાજુ એબીનું માપ 29 એકમ અને બાજુ બીસીનું માપ 21 એકમ છે અને ખૂણો એબીસી ઇઝ ઇક્વલ ટુ થીટા એટલે કે ખૂણો બી ને થીટા ધારવાનો છે. તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. આકૃતિ આપણા પુસ્તકમાં આપેલ તે મુજબ આપણે સૌપ્રથમ શું શોધવાનું છે તે લખી લઈએ. બે પ્રશ્ન છે. પહેલા પ્રશ્નમાં cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર થીટાનું મૂલ્ય શોધવાનું છે અને બીજા પ્રશ્નમાં cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટાનું મૂલ્ય શોધવાનું છે. આકૃતિ એવી દોરીશું કે જેમાં ખૂણો સી કાટખૂણો થાય અને ખૂણો બી થીટા બને તેવી રીતે નામ આપીશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો કે ખૂણો સી કાટખૂણો છે અને ખૂણો બી થીટા છે. હવે બાજુ એબીનું માપ 29 એકમ અને બીસીનું માપ 21 એકમ છે, જે આપણે દર્શાવી લીધું છે. હવે આપણે બે બાજુનું માપ ખબર હોવાથી આપણે સૌપ્રથમ ત્રીજી બાજુનું માપ શોધીશું. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બે બાજુનો વર્ગોનો સરવાળો એટલે કે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બાજુ એસીનો વર્ગ વત્તા બાજુ બીસીનો વર્ગ. કર્ણ એટલે કે બાજુ કર્ણ એબીનું મૂલ્ય 29 અને બીસીનું મૂલ્ય 21 એકમ આપેલ છે. કર્ણનો વર્ગ એટલે કે બાજુ એબીનો વર્ગ. બાજુ એબીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બાજુ એસીનો વર્ગ વત્તા બાજુ બીસીનો વર્ગ થશે. હવે એબીનું મૂલ્ય 29 એકમ આપેલ છે, તેથી 29નો વર્ગ વત્તા એસીનું મૂલ્ય શોધવાનું છે, તેથી એસીનો વર્ગ વત્તા બીસીનું મૂલ્ય 21 એકમ આપેલ છે, તેથી 21 એકમનો વર્ગ. 29નો વર્ગ 841 થશે ઇઝ ઇક્વલ ટુ એસીનો વર્ગ વત્તા 21નો વર્ગ 441 થશે. હવે આપણે 441ને ડાબી બાજુ લઈ જઈશું, તેથી 841 માઇનસ 441 થશે ઇઝ ઇક્વલ ટુ એસીનો વર્ગ થશે, તેથી એસીનો વર્ગ એટલે કે 400 એકમનો વર્ગ થશે. બંને બાજુ વર્ગ લેતા એટલે કે ડાબી બાજુ એસી અને જમણી બાજુ 400નો સ્ક્વેર રૂટ 20 એકમ થશે, જે બાજુ એસીનું મૂલ્ય છે. આપણે બાજુ એસીનું મૂલ્ય આકૃતિમાં દર્શાવી દઈશું 20 એકમ. હવે આપણને ગણતરી માટે જોઈતા મુખ્ય ઘટકો એટલે કે cos થીટા અને sin થીટાની ગણતરી કરી લઈશું. cos થીટા એટલે કે આપણને ખબર છે તે પ્રમાણે ખૂણા એની એટલે કે ખૂણા બી થીટા ધારેલ છે, તેથી ખૂણા બીની પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે ખૂણા બીની પાસેની બાજુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂણા બીની પાસેની બાજુ બીસી એટલે કે 21 એકમ અને કર્ણ એબી જેનું મૂલ્ય 29 એકમ છે, તેથી બીસી ઇઝ ઇક્વલ ટુ 21 એકમ છેદમાં એબી એટલે કે 29 એકમ. એકમ કેન્સલ થશે, તેથી cos થીટાનું મૂલ્ય 21/29 એમ ગુણોત્તરમાં જવાબ. તેવી જ રીતે આપણે સાઇન થીટાનું મૂલ્ય શોધીશું. સાઇન થીટા એટલે કે ખૂણા બીની સામેની બાજુ એટલે કે એસી અને ખૂણા કર્ણ એટલે કે બાજુ એબી, તેથી એસીના છેદમાં એબી એમ ગુણોત્તર આવશે. હવે બાજુ એસીનું મૂલ્ય 20 એકમ અને બાજુ એબી એટલે કે કર્ણનું મૂલ્ય 29 એકમ છે, તેથી સાઇન થીટાનું મૂલ્ય 20/29 એમ ગુણોત્તરમાં જવાબ આવશે. હવે આપણે પહેલા પ્રશ્ન તરફ આગળ વધીશું. પહેલો પ્રશ્ન,
પહેલા પ્રશ્ન માટે આપણે જળવણી કોમ્પોનન્ટ એટલે કે સાઇન થીટા અને કોસ થીટાનું મૂલ્ય લખી લઈશું. સાઇન થીટાનું મૂલ્ય 20/29 અને કોસ થીટાનું મૂલ્ય 21/29 છે. પહેલો પ્રશ્ન કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટાનું મૂલ્ય શોધો. હવે આપણને ખબર છે તે પ્રમાણે આ ત્રિકોણમિતીય વિધેયનું સૂત્ર છે જેનું મૂલ્ય 1 એકમ આવે છે. ચાલો આપણે ચકાસી લઈશું. કોસ થીટાનું મૂલ્ય 21/29 છે અને સાઇન થીટાનું મૂલ્ય 20/29 છે. તેથી કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 21/29 આખાનો વર્ગ અને સાઇન સ્ક્વેર થીટા એટલે કે 20/29 આખાનો વર્ગ થશે. તેથી 21/29 આખાનો વર્ગ વત્તા 20/29 આખાનો વર્ગ. 21નો વર્ગ 441 છે, 29નો વર્ગ 841 થશે અને 20નો વર્ગ 401 થશે. તેથી ઉપર 21નો વર્ગ છેદમાં 29નો વર્ગ એટલે કે 441/841 અને વત્તા 20/29 આખાનો વર્ગ 400/841 થશે. છેદ સરખો હોવાથી ઉપરના તત્વોનો સરવાળો થશે. તેથી 441 વત્તા 400 એટલે કે 841 અને છેદમાં 841. તેથી બંને કેન્સલ થશે અને એક જવાબ આવશે જે સાબિત થાય છે. અને આ ત્રિકોણમિતીય વિધેયનું સૂત્ર હોવાથી તેનું મૂલ્ય હંમેશા 1 આવશે. હવે આપણે એક્ઝામ્પલ 3માં બીજો કોમ્પોનન્ટ જોઈશું એટલે બીજો ભાગ જોઈશું. બીજા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કોસ થીટાનું મૂલ્ય 21/29 છે. તેથી 21/29 આખાનો વર્ગ થશે ઓછા સાઇન થીટાનું મૂલ્ય 20/29 હોવાથી 20/29 આખાનો વર્ગ થશે. 21નો વર્ગ 441 છેદમાં 29નો વર્ગ 841 માઇનસ 20નો વર્ગ 400 અને છેદમાં 29નો વર્ગ 841 થશે. છેદ સરખો હોવાથી ઉપરના તત્વોનો બાદબાકી થશે. તેથી 441 - 400 થશે જેનો જવાબ 41 આવશે અને છેદમાં 841. પ્રશ્ન 2નો જવાબ 41/841 આવશે. આમ આપણા એક્ઝામ્પલ 3નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. એકવાર આપણે ફરીથી ઝલક રૂપે જોઈ લઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.